પહેલગામનો બદલો આખરે ભારતે લઈ લીધો છે। સ્વાભાવિક છે કે પાકિસ્તાન પર મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી છે અને તેનો જવાબ ક્યાંક ને ક્યાંક ભારતે પહેલગામનો આતંકવાદી હુમલાનો આપી દીધો છે। અનેક નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા અને એ મોતનો બદલો આખરે ભારતે લીધો છે। આપણી સાથે કેટલાક એવા લોકો જોડાયા છે કે જે સવારે ન્યૂઝ માટેનું કામ કરે છે અને એ જ લોકો પોતે શું માને છે। નીતિનભાઈ, તમે પોતે શું માનો છો? ભારતે જે પ્રકારે એર સ્ટ્રાઇક કરી છે એના ઉપર જરૂરી જ હતું કરવાની, તો જ એ લોકોની શાન ઠેકાણે આવે કે વારે ઘડી આ રીતના જે હુમલા કરે છે તે એ કરતાં બંધ થઈ જાય અને એમના દેશમાં જ એમને ખબર પડવી જોઈએ અને આનાથી વધારે હુમલા કરે ને તો જ સારું। કાયમ માટે આ લોકોને એક વખત નેસ નાબૂદ કરી દેવા જોઈએ, કાયમ માટે નેસ્ત નાબૂદ કરવા જોઈએ। સ્વાભાવિક છે કે પાકિસ્તાન માટેની દેશદાજ જે પાકિસ્તાન માટેનો જે રોષ છે હજુ પણ બરકરાર છે। દોસ્ત, તું શું માને છે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને ભારતે એર સ્ટ્રાઇક પાકિસ્તાન પર કરી છે? સૌથી પહેલાં તો આપણા હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર અને આપણા NSA સિક્યુરિટી હેડ અજીત ડોભાલ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એ આર્મી જવાનોને દિલથી નમન કે જેમણે રાત્રે આ પરાક્રમી કાર્ય કર્યું અને જે કાર્ય કર્યું છે એના માટે 145 કરોડ ભારતીયોને 100% ગર્વ હોય જ। એ કોઈપણ ધર્મ જાતિથી બિલોંગ કરતો હોય એનાથી કોઈ લેવા દેવા નથી અને બીજા પણ હુમલા કરવા હોય તો આખો દેશ તમારી જોડે છે અને અમે સંપૂર્ણપણે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ। અને આજે સાંજે 7 વાગે સાહેબે જે કાર્ય કરવાનું છે કે 4 થી 8 વાગે બ્લેકઆઉટનું આયોજન રાખેલું છે, એ સિવાય જો કાયદેસર પણ આવી કોઈપણ પરિસ્થિતિનો ઉદ્ભવ થશે તો કોઈપણ જાતની ચિંતા કરતા નહીં। પ્રાઇમ મિનિસ્ટરની જોડે આખો દેશ ઊભો છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો પણ દરેક ભારતીય સરકારની જોડે હંમેશા રહેશે। જય હિન્દ। દરેક ભારતીય સરકારની જોડે ઊભો છે। અત્યારે દેશની એકતા બતાવવાનો સમય છે અને ભારતની પડખે રહેવાનો સમય છે। ત્યારે તમે શું માનો છો જે પ્રકારે ભારતે એર સ્ટ્રાઇક કરી છે પુલવામા હુમલા બાદ આ ફરી એક સ્ટ્રાઇક છે, જે પ્રકારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો એનો આ જવાબ છે? સાચી વાત છે, આ કરવું જરૂરી જ હતું કારણ કે એ લોકો ઘડીએ ઘડીએ આવું વસ્તુ કરે, આપણા દેશ લોકોને હેરાન કરે, આપણે કશું કરીએ નહીં તો એ આપણી મૂર્ખામી કહેવાય। તે બદલ જે કર્યું છે તે સારું છે। જે કર્યું છે એ સારું છે। તમામ જગ્યાએથી દરેક ભારતીયો આવકાર આપી રહ્યા છે। દોસ્ત, તું પોતે શું માને છે જે પ્રકારનો હુમલો ભારતે વળતો જવાબ આપ્યો છે એનો? જે જવાબ આપ્યો છે એ બરાબર છે અને હજુ બીજી 2-3 એર સ્ટ્રાઇક કરો તો એમને ખબર પડી જાય કે આપણે શું છીએ। આપણે શું છે, ભારત શું છે એ પાકિસ્તાનને ખબર પડે એવી એક લાગણી છે। વડીલ, તમે શું માનો છો જે પ્રકારે એર સ્ટ્રાઇક ભારતે કરી છે, ભારતે જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે? આમાં શું, લોકો જે જેટલો સહકાર આપે બરાબર દેશના હિત માટે જ છે। સાહેબે જે નિર્ણય કર્યો છે સારો છે કારણ કે આપણે પછી પાછળ ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે અને હેરાન ના થવું લોકોને। દેશના હિત માટે સારું છે। દેશના હિત માટે સારું છે। પ્રધાનમંત્રીનું આ સ્ટેપ છે, દેશનું આ જે સ્ટેપ છે એને સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે। ગુજરાતના યુવાથી માંડીને તમામ લોકો એવું કહી રહ્યા છે કે ભારતે જે એર સ્ટ્રાઇક કરીને પહેલગામનો બદલો લીધો છે એ આવકારદાયક છે અને દરેક દેશને એક સલામ કરે છે। કેમેરામેન મુકેશ સાથે હિતલ પારેખ, જી મીડિયા।